અત્યારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી આગળ જતાં જે પિયુષ પોઈન્ટ બાજુ જઈએ છીએ ત્યારે આરાધ્યા કોર્પોરેશન કરીને એક ઓફિસ છે, જેમાં ફાઇનાન્સનું કામ કરે છે એક ભાઈ. આ ઓફિસના જે દરવાજો છે કાચનો, એના ઉપર ફાયરિંગ થયેલું હતું. એ દરમિયાન અહીંથી નજરે જોનાર લોકોએ એવું કહ્યું છે કે 2 જણા હતા બાઇક ઉપર અને એ લોકોએ આ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક માહિતી પોલીસને છે. પોલીસ આ તમામ બાબતે તપાસ કરી રહેલ છે. અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે. અહીંયા બુલેટ કયા પ્રકારની છે એનું અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આ ઉપરાંત અત્યારે ઓલરેડી શહેરમાં વાહન ચેકિંગનું કામગીરી ચાલુ જ હતી, જેથી અમે અત્યારે તમામ પોલીસ સ્ટેશનને આ બાબતે એલર્ટ કરી દીધેલ છે અને આ જે માહિતી મળી છે એ બધાથી શેર પણ કરી છે. જે માલિક છે અહીંનો, જે ફાઇનાન્સ કોર્પોરેશન જે છે એનો જે માલિક છે એના સાથે પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ. એને કોઈની સાથે અણબનાવ હોય, કોઈ અન્ય કોઈ ઇસ્યુ હોય કે કોઈ બીજી મેટર હોય, એના માટે પૂછતાછ કરી રહ્યા છીએ. કંઈ પણ વિગત અમને મળશે તો એના ઉપર અમે કાર્યવાહી કરી અને જે આરોપી છે એને જલ્દીમાં જલ્દી પકડી લઈએ એ માટેનો પ્રયાસ અત્યારે ચાલુ છે. કારણ શું લાગી રહ્યું છે? અત્યારે જે અમે જેની શોપ છે, આ જે ઓફિસ છે, એના સાથે જેટલી અત્યાર સુધી ચર્ચા થઈ એ મુજબ એની પાસે અત્યારે કોઈ એવી માહિતી નથી કે જેને કારણે એના ઉપર આ પ્રકારનું કોઈ આની દુકાન ઉપર અથવા એના ઉપર આ પ્રકારનું કોઈ ફાયર થઈ શકે. અને એ કોઈ એવા વ્યક્તિને જાણતો ન હોવાનું અત્યારે અમને જણાવે છે કે એને કોઈ આવો કોઈ ઇસ્યુ પણ નથી. છેલ્લા ઘણા સમયથી એને કોઈ પણ પ્રકારની કોઈ એવી મોટી કોઈ મેટર પણ નથી અને કશું નથી. પરંતુ અમે બધી દિશામાં તપાસ કરી રહ્યા છીએ. એને પૂછી રહ્યા છીએ, આસપાસના લોકોને પૂછી રહ્યા છીએ, જે નજરે જોનાર લોકો છે એને પણ પૂછી રહ્યા છીએ. આ ઉપરાંત જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એને પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને જે પણ જલ્દીથી મળી શકશે એના ઉપર કાર્યવાહી કરી અને આરોપી પકડાય એ જ અમારી અત્યારે પ્રાથમિકતા છે. અત્યારે જેમ એક બાઇક ઉપર 2 જણા આવ્યા હોવાની માહિતી છે, એમાં નજરે જોનાર લોકો પણ છે. એમને પણ અમે ઊંડાણપૂર્વક પૂછી રહ્યા છીએ, કેમ કે થોડોક સાંજનો સમય હતો એટલે એ લોકો કઈ રીતના એ લોકો આઈડેન્ટિફાય કરે છે એ પણ અમે જાણી રહ્યા છીએ અત્યારે. સાહેબ, આ જે ફરિયાદી છે એનો મૂળ ધંધો શું છે? જે અત્યારે ફરિયાદી છે એ પોતે ફાઇનાન્સનું કરે છે અને એક સોસાયટી બનાવી અને ફાઇનાન્સનું કામ કરે છે. અને આ ઉપરાંત એની પાસે હિન્દ કેબલ કરીને એક કેબલનું કામકાજ પણ છે. એ એના ભેસ્તાન બાજુના એરિયામાં એનું કેબલનું કામકાજ છે. પરંતુ જે એની પાસે જે માહિતી છે એમાં એની કોઈ સાથે અણબનાવ હોવાનું અત્યારે એણે અમને જણાવ્યું નથી. પરંતુ એને, એના મિત્રોને અને આસપાસના લોકોને પણ અમે પૂછી રહ્યા છીએ કે કોઈને કોઈ સાથે કોઈ ઇસ્યુ હોય અથવા કોઈને કોઈ ઉપર શંકા હોય તો એ શંકાસ્પદ વ્યક્તિની પણ અમે તપાસ કરીશું. સાહેબ, આ જે ફરિયાદી છે તેને કોઈ પોલીસ સ્ટેશનમાં અગાઉ કોઈ અરજી આપી હોય કે એમના વિરુદ્ધમાં અરજી થઈ એવું કોઈ બનાવ બન્યો છે ખરો? હાલ એવી કોઈ માહિતી નથી. અમે અરજદારને, જે ફરિયાદી છે એને ખૂબ જ ઊંડાણપૂર્વક અત્યાર સુધી પૂછ્યું છે. બધા સિનિયર ઓફિસર્સે પણ પૂછ્યું છે અને એની સાથે એના સાથેના માણસોને પણ પૂછ્યું છે. પરંતુ કોઈ એવી બાબત હજી સુધી સામે નથી આવી કે જેમાં એને કોઈ ઉપર શંકા હોય અથવા એને કોઈ બનાવ એવો સામે એની ધ્યાનમાં હોય. એવી કોઈ બાબત હજી સુધી સામે નથી આવી. પરંતુ જે પણ વસ્તુ સામે આવશે એના ઉપરથી જ અમે કાર્યવાહી કરી શકીશું. મારું નામ દીપક સુરેશભાઈ પવાર છે. મારું એ ઓફિસનું નામ છે આરાધ્યા કોર્પોરેશન. મારી ઓફિસ પર બેસેલો હતો અને એટલામાં એનું એક ધડાકો થાય, બોમ્બ જેવો એવો ધડાકો થયો અને મારી ઓફિસના હું જ્યાં બેસું છું એના ઉપર સાંઈબાબાનો ફોટો છે. એટલે ફોટાના ઉપર છે ગોળી જેવું લાગ્યું છે અને કાચ પડ્યા ને મને એવું લાગ્યું કે બોમ્બના હિસાબે કાચ પડ્યા. તો હું બહાર આવ્યો ને તો જોયું તો 2 લેડીઝો ચાલતા જતા હતા. એ લોકોએ મને બોલ્યા કે ભાઈ 2 છોકરાઓ સ્પ્લેન્ડર પર આવેલા અને તમારી ઓફિસે સામે ઉભા હતા અને બંદૂક કારણ કે આપ ગોળ ફેરવતા હતા અને કે એક ગોળી પહેલે ઉપર મારી ઓફિસ પાસે અને એક તમારી ઓફિસમાં ગઈ છે. કે તમે જે બહાર આવ્યા ને તો તમારી ઓફિસ પર ફાયરિંગ થઈ છે એવું મને બોલ્યું. તો પછી હું અંદર ગયો અને તમારી સાંઈબાબાની જે ફોટો છે ત્યાં જોયું તો હોલ પડેલો હતો. તો મને એવું લાગ્યું કે આ ખરેખર ફાયરિંગ જ થઈ છે. અને પછી ઓફિસમાં બરાબર જોયું તો મારા દરવાજાના બાજુમાં કારતૂસ પડેલી હતી. જો બનાવ પછી મને ખબર પડી. એના પછી હું કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ વાળાને. ભાઈ પોલીસ વાળા આવ્યા ને આ છે. તમારા શાનો બિઝનેસ છે આ ઓફિસમાં? મારી ફાઇનાન્સની ઓફિસ છે પણ હું મંડળ ચલાવું છું. સોસાયટીમાં જે લોન આપે ને એવી રીતે કરે છે ને એ મારો ધંધો છે.
હમલા કરવા વાળા કોઈ તમારે કોઈ દુશ્મન કોઈ અગાઉ એવું કઈ કઈ તો કઈ ખબર જ નથી મને, કેમ કે મારું અત્યારે સમજો ને 10 એક વર્ષથી કોઈના હાથે ઝઘડો બી નથી, કોઈ બબાલ બી નથી થઈ, અને કોઈના હાથે લેતી દેતી બી છે નથી મારી, કઈ પૈસાની હજુ કઈ કોઈ કોઈ લેતી દેતી કઈ નથી જૂને મારી. કઈ ફરિયાદ નથી પૈસાની લેતી દેતી નથી, કોઈના હાથે મગજ મારી કઈ પ્રોબ્લેમ કઈ છે નથી. મારું નામ છે રાહુલ પવાર અને આશીર્વાદ ટાઉનશીપ આજે ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન કરીને મારા ભાઈની ઓફિસ આવી છે. અને બનાવ બહેનો એવી રીતે છે કે મારા મોટા ભાઈ ઓફિસની અંદર બેસેલા હતા અને એક ગાડી લઈને બે શખ્સ આવ્યા અને બંદૂક કાઢીને એ ભાઈએ ફટાથી ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરીને આ ઝાડ પર વાગ્યું, ઝાડ પર વાગીને કાચથી અંદર પસાર ગોળી થઈ છે અને મારા મોટા ભાઈના ઉપરથી ગોળી ઉપર વાગી છે. અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એક લેડીઝ અમને એવી રીતે કીધું કે ભાઈ હું એ મારા આંખના દીકતા જોયું છે, પેલા ભાઈ આવ્યા અને બંદૂક કાઢી અને આવી રીતે ફાયરિંગ કર્યું છે. અને અમે અગાઉ પછી અમે 100 નંબર ફોન કર્યો, 100 નંબર ફોન કરીને પોલીસ આવ્યા, પોલીસ એમની તપાસ કરે છે અને અમને જાણ થશે કે કોણ છે આગળ અને કોણ નથી. ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવી છે કે ખ્યાલ છે ખરો તમને? ફાયરિંગ કોના દ્વારામાં કરવામાં આવી છે અમને એ વસ્તુનો કોઈ ખ્યાલ નથી. કેમ ફાયરિંગ કરવામાં આવી હતી, શું કારણ હતું? કારણ તો અમને એ જ નથી ખબર કે કયા કારણસર આ ફાયરિંગ કરવામાં આવી છે. આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ છે અને બિઝનેસ છે વીસીના કાર્ડ ચલાવવાનું.